વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પોષણ માસની ઉજવણી ચર્ચા સત્રનું આયોજન. વડોદરામાં પોષણ માસની ઉજવણીના ભાગરૂપે મંગળવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે ચર્ચા સત્રનું આયોજન કરાયું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 7મા રાષ્ટ્રીય પોષણ માહ 2024નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે રાષ્ટ્રીય પોષણ અભિયાન માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમમાં બદલાવનું નવતર અભિગમ બન્યું છે. સહી પોષણ દેશ રોશનના ધ્યેય સાથે માતા અને બાળકના સુપોષણ અને સ્વાસ્થ્ય તંદુરસ્તીથી વિકસિત ભારત 2047નો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સાકાર કરવામાં પોષણ માહ મહત્વપૂર્ણ બનશે. દેશમાં સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને 6 વર્ષની વય સુધીના બાળકોના પોષણની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને કુપોષણ સામેના જંગ માટે વડાપ્રધાને 2018માં રાષ્ટ્રીય પોષણ અભિયાનની શરૂઆત કરાવી હતી. દર વર્ષે સમગ્ર સપ્ટેમ્બર મહિનાને પોષણ માહ તરીકે ઉજવવાની આ પરંપરાની 7મી શ્રેણીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ મંત્રી અન્નપૂર્ણા દેવીની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો. શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી એક વિશેષ અભિયાન કુપોષણ હટાવો એ બાબતે ખૂબ સંવેદનશીલતાથી સમગ્ર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે. તે જ અંતર્ગત પોષણ માહ અંતર્ગત સમગ્ર મહિના દરમિયાન અમારા ઓફિસના ટીમ દ્વારા નુક્કડ નાટકો અને વિવિધ ચર્ચા સત્ર સાથે મળી અને એક શાળામાં જઈ, એક ગામમાં જઈ, રૂરલમાં પણ વાઘોડિયા અને સાવલી તાલુકાની અંતર્ગત આ અભિયાન ચાલી રહ્યું છે. તે જ અભિયાનના ભાગરૂપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મધ્યસ્થ કાર્યાલય ખાતે આ ચર્ચા સત્રનું આયોજન છે, પરંતુ આવનારા દિવસોમાં વિવિધ શાળાઓમાં જઈ વાલીઓ અને બાળકોને પણ આ બાબતે અવગત કરાય અને પોષણ માહનું સમગ્ર અભિયાન ખૂબ સારી રીતે ઉજવાય એ માટેનો આ એક વિનમ્ર પ્રયાસ છે. વિવિધ માધ્યમો દ્વારા, જેમ કે નુક્કડ નાટક હોય, કોઈ પ્રકારે ચર્ચા સત્ર થાય, સાથે સારા એવા ન્યુટ્રિશનિસ્ટ આવે કે જેઓ પણ પોષણને લઈને સુપોષણ માટેના જે પ્રયાસો આપણે ઘરે બેઠા કરી શકીએ, જેનો કોઈ વિશેષ ખર્ચો ના હોય, એ પ્રકારે શું કરી શકાય એ બાબતે પણ તમામને માર્ગદર્શન આપશે. અને વાલીઓના કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય, શિક્ષકોના કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય અથવા બાળકોના કોઈ પ્રશ્નો હોય તો એનો પણ વ્યવસ્થિત રીતે જવાબ આપી શકે એ માટેનું આ સત્ર છે.